સિયારામ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આણંદ તાલુકામાં 51 દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો. સિયારામ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન દીપાલીબેન ઇનામદાર દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ આણંદ તાલુકાનો પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ હતો. આ સમૂહ લગ્નમાં 51 નવ દંપતીઓને આશીર્વાદ આપવા ગુજરાતના નામાંકિત કલાકારો આવ્યા હતા, જેમાં કીર્તિદાન ગઢવી, હકાભા ગઢવી તથા જિગ્નેશ બારોટ પણ ઉપસ્થિત રહ્યા હતા. આણંદ જિલ્લાના એસપી અને ગુજરાતભરથી રાજકીય નેતાઓએ હાજર રહી સમૂહ લગ્નોત્સવની શોભા વધારી હતી. જય સિયારામ, મારું નામ દીપાલી ઇનામદાર છે અને હાલ જ અમે આણંદ જિલ્લાના વલાસણ ગામ ખાતે મેલડીધામ મંદિરમાં 51 દીકરીઓનો વિના મૂલ્યે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. આયોજન ખૂબ સરસ અને સફળ રહ્યું હતું. આયોજનના આગલા દિવસે અમે દીકરીઓ સુખી રહે, એમના લગ્ન જીવન સુખી થાય એના માટે મેલડીધામ મંદિરમાં 101 દીવાની આરતીનું પણ આયોજન કર્યું હતું. સાથે સાથે એક નાનકડી એવી સ્વયંસેવકો માટે મિટિંગ રાખી હતી. ખૂબ સરસ રીતેથી એમણે પણ આ લગ્નમાં ભાગ ભજવ્યો છે. તેમજ જ્યારે 27 તારીખે લગ્નનું આ આયોજન હતું, એ દિવસે ઘણા બધા એવા સારા એવા લોકગાયક પણ આવ્યા હતા. કીર્તિદાનભાઈ ગઢવીએ પણ ખૂબ સરસ કાર્યક્રમ કર્યો હતો. એમાં સાથે સાથે જિગ્નેશભાઈ બારોટ પણ આવ્યા હતા, હકાભાઈ ગઢવી પણ આવ્યા હતા અને આપણા આણંદ તાલુકાના એસપી સાહેબ એમણે પણ આપણા કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આચાર્ય શ્રી મહારાજ અને ઘણા બધા સ્વામિનારાયણના સંતો મહંતો પણ આ લગ્નમાં 51 દીકરીઓને આશીર્વાદ આપવા માટે આવ્યા હતા. એકચ્યુઅલી લગ્નનો ટાઈમ એવા ટાઈમે અમે લગ્ન આયોજન કર્યું હતું કે જે મેમાં હતા અને ખૂબ ગરમીનો ટાઈમ હતો. તેમ છતાં અમે સારી એવી સુવિધા દરેકને આપી હતી કે કોઈને ગરમીનો અહેસાસ ના થાય. તેના માટે અમે સ્પ્રિંકલરની વ્યવસ્થા કરી હતી, જેના લીધે ટેમ્પરેચર ઘણું ડાઉન જતું રહ્યું હતું અને કોઈને ગરમીનો અહેસાસ નહોતો થયો. ગીતનું પણ આયોજન કર્યું હતું. રાષ્ટ્રીય અંધજન મંડળમાંથી અંધજન બહેનો આવ્યા હતા, જેમણે સરસ ગીતની રજૂઆત કરી હતી. આવી રીતે અમે અમારું લગ્ન ખૂબ સરસ રીતેથી સંપૂર્ણ થયું છે અને આવતા વર્ષે એટલે કે 2025માં અમે અમારા ગુરુ મહારાજ છે જે કાશ્મીરી બાપુ, એમની પુણ્યતિથિ છે 6/2/2025ના દિવસે આ સત્કાર્ય કરવા જઈ રહ્યા છે. એટલે હવે અમે અમારું સમૂહ લગ્ન આવતા વર્ષે 6/2/2025ના દિવસે એનું આયોજન અમે કર્યું છે અને ઈચ્છીએ છીએ કે આનાથી પણ સારું એવું આયોજન હવે અમે કરીએ એમ.